સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રાહકોની માહિતીનું નિયમ મુજબ રજીસ્ટરની નિભાવણી નહીં કરતા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી। પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ, જે સૂચના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડા નાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં વગર બિન અધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેને લગતી અન્ય સાધન સામગ્રીનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી દુકાનદારો તરફથી પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા જણાવ્યા મુજબનું રજીસ્ટ્રેશન નિભાવવામાં આવે છે કેમ તેની ચકાસણી કરી જાહેરનામા ભંગ કરનાર દુકાનદારો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે એસઓજીના સ્ટાફના માણસો ચેકિંગની કામગીરીમાં હતા। તે દરમિયાન રાજમહેલ રોડ ઉપર નહેરુ ભવન સામે આવેલ ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક હનુમાન મુરલીધર ગાટ, જેઓ પોતાની દુકાનમાં પોલીસ દળ તથા સશસ્ત્ર દળોને લગતા પોશાક તથા તેને લગતી જરૂરી સાધન સામગ્રીનું વેચાણ કરતા હોય તેઓને પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા અંગે જણાવી તેમાં જણાવ્યા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓએ તારીખ 14/12/2024 પછી કોઈ રજીસ્ટર નિભાવેલ ના હોય નું જણાવતા ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાનમાંથી સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેને લગતી અન્ય સાધન સામગ્રીનું વેચાણ કરતા દુકાનના માલિક હનુમાન મુરલીધર ગાટે નાએ માનનીય પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં ભંગ કરેલ હોય, જેથી દુકાનદાર વિરુદ્ધમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા જીપી એક્ટ કલમ 143A(2) મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીમાં ઇન્ડિયન પોલીસ સ્ટોરના સંચાલક હનુમાન મુરલીધર ગાટે રહેવાસી નામની ઇન્ડિયન પોલીસ સ્ટોર દુકાનના મેળા ઉપર તંબુડીવાડના નાકે નહેરુ નગર સામે રાજમહેલ રોડ, વડોદરા શહેર। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।